ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ધોકડવા બેઠક હેઠળ આવતા ગામો માટે અત્યંત મહત્વપૂર્ણ રહ્યો હતો। વિવિધ યોજનાઓ હેઠળ 189 વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, જેની રકમ રૂપિયા 3.89 કરોડ જેટલી થાય છે। આ પ્રસંગે ગુજરાત સરકારના વિકાસાત્મક કાર્યો પર આધારિત એક રથનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ રથ હવે ગામે ગામ ફરીને વિકાસ યાત્રાની ઝાંખી દર્શાવતું દ્રશ્ય પ્રદર્શન તથા માહિતીપ્રદ ફિલ્મ ગામ લોકો સુધી પહોંચાડશે, જેથી લોકો સરકારની યોજનાઓ વિશે માહિતગાર થઈ જશે। કાર્યક્રમમાં ઉનાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ ઝાલોત્રા, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતી સાખટ તથા ભાજપના પ્રમુખ ધર્મેશ રાખોલિયા સહિતના અગ્રણીઓ વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ થકી ગ્રામ લોકોને વિકાસની नवी दिशा में आगे बढ़ने उत्साह व्यक्त કર્યો હતો। हम लोग 3 जन थे, मैं, माई और मेरा सन था, मेरा लड़का था। हम लोग के फंक्शन में जा रहे थे, मेरे मौसी के यहाँ फंक्शन है, हम लोग वहाँ ही जा रहे थे।